હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ગણિત એનું પ્રકરણ નંબર 2 જોશું, જેનું પ્રકરણનું નામ છે બહુપદીઓ. બહુપદી બોર્ડની અંદર 6 ગુણમાં પૂછાય, એટલે આપણે અને સરળ પ્રકરણ છે, બહુ એટલું બધું હાર્ડ પ્રકરણ નથી. તો બહુપદીના આપણે પ્રકારો જોઈએ તો બહુપદીના મુખ્ય તો 3 પ્રકાર છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો સુરેખ બહુપદી આપણે જોઈએ તો મિત્રો, એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે, જેની માત્ર ને માત્ર એક જ ઘાત હોય, બરાબર છે, તેને સુરેખ બહુપદી કહે છે. દાખલા તરીકે p of x બરાબર 5x વત્તા 3, તો જો આમાં એક ઘાતવાળી કહેવાય, એક કોઈ ઘાત ના હોય એટલે એક ઘાત કહેવાય. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ આપણે, તો p of x બરાબર x - 2, એટલે કે આમાં પણ જો બહુપદીને એક પણ ઘાત નથી, એટલે કે એક ઘાત છે વગેરે. ત્યાર બહુપદીને સંકેતમાં p of વડે દર્શાવાય, બહુપદીને p of x વડે દર્શાવી શકીએ, આને p of x વંચાય. બહુપદીને સંકેતમાં p of x વડે દર્શાવીએ એટલે આ બહુપદી છે. ત્યાર પછી મિત્રો આપણે જોશું નંબર 2, દ્વિઘાત બહુપદી. બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત એટલે કે બે ઘાત, જે બહુપદીની બે ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે p of x બરાબર 3x² પ્લસ 5x - 3, તો આમાં મિત્રો જુઓ તમે તો x ની બે ઘાત છે. કેટલી ઘાત છે? તો કે x ની બે ઘાત છે, તેથી તેને દ્વિઘાત બહુપદી છે. બીજું એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, p of x બરાબર x² - 3, માત્ર ને માત્ર જેની બે ઘાત હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. પછી p of x બરાબર x² પણ હોઈ શકે, p of x બરાબર x² - 3 પણ હોઈ શકે, અથવા p of x બરાબર 3x² વત્તા 5x - 3 પણ હોઈ શકે. તો કે જેની બે ઘાત હોય એને દ્વિઘાત બહુપદી કહે છે. એવું નથી કે પદ કેટલા હોય એની સામે આપણે કોઈ પ્રશ્ન નથી, પણ આપણે તો માત્ર બે ઘાત હોવી જોઈએ, તેને જ દ્વિઘાત બહુપદી કહે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ત્રિઘાત બહુપદી, તો કે 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. જે બહુપદીની 3 ઘાત હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. જો દાખલા તરીકે p of x બરાબર x³ પ્લસ 2x² માઇનસ 5x અને પ્લસ 3, એટલે કે p of x બરાબર x³ વત્તા 2x² માઇનસ 5x અને વત્તા 3. તો જો આમાં x ની કેટલી ઘાત છે? તો કે 3 ઘાત છે, તો તેને ત્રિઘાત બહુપદી કહેવાય. બીજું એક્ઝામ્પલ લઈએ તો p of x બરાબર x³, જો અહીં x³ પદ એક જ છે પણ ઘાત તો 3 છે ને, તો પણ ત્રિઘાત બહુપદી થાય. p of x બરાબર 2x³ માઇનસ 4x, અહીંયા પણ x ની 3 ઘાત છે, તેથી તેને ત્રિઘાત બહુપદી કહે છે. હવે મિત્રો, બહુપદીમાં સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહે છે. સૌથી મોટી ઘાત હોય ને એને અહીં સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહે છે. બહુપદીની ઘાત એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ. દાખલા તરીકે p of x બરાબર 2x5 પ્લસ x² માઇનસ 4x વત્તા 7. તો મિત્રો તમે કહો તો કે સૌથી મોટી ઘાત કઈ છે? તો કે મિત્રો 5 છે. તો સૌથી મોટી ઘાત મિત્રો 5 છે, તે બહુપદીની ઘાત ગણાય. મિત્રો ફરી કહું છું, p of x બરાબર 2x5 વત્તા x² માઇનસ 4x અને વત્તા 7 બહુપદીની ઘાત જણાવો. તો અહીં સૌથી મોટી ઘાત હોય ને મિત્રો, એ જ બહુપદીની ઘાત થાય. તો અહીં સૌથી મોટી ઘાત જે છે એ 5 છે, તેથી બહુપદીની ઘાત અહીં 5 ગણાશે. ત્યાર પછી શૂન્યની સંખ્યા આપણે મિત્રો જોઈએ તો શૂન્યની અંદર સુરેખ બહુપદી, સુરેખ એટલે એક ઘાત હોય એને સુરેખ બહુપદી કહે છે, કે જેની એકય ઘાત ન હોય એટલે કે એક ઘાત હોય એને સુરેખ બહુપદી કહે છે. તો સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે. સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે, યાદ રાખજો મિત્રો. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે, એટલે કે જે બે ઘાતવાળી બહુપદી છે એને વધુમાં વધુ આપણને 2 શૂન્ય મળે. સુરેખ બહુપદીને 1 શૂન્ય મળે, દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય મળે. તો મિત્રો ત્રિઘાત બહુપદીની વાત આવી તો કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય મળે, કારણ કે એ 3 ઘાતવાળી બહુપદી છે. તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય મળે છે. એ મિત્રોમાં તો બહુપદીનો આલેખ
બહુપદીનો આલેખ, સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? તો કે રેખા મળે. મિત્રો, સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે. સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે, એટલે કે રેખા મળે. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયકાર મળે છે. હવે તમને પ્રશ્ન છે પરવલયકાર એટલે શું, એ આપણે અહીંયા જોશું. જો a ગ્રેટર ધેન 0 હોય, જો a ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેનનો મતલબ 0 કરતાં એ મોટો હોય. ગ્રેટર ધેનનો મતલબ 0 કરતાં એ મોટો હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય કાર મળે, એટલે કે ઉપરની તરફ પરવલય મળે. ત્યાર પછી જો એ લેસ ધેન 0 હોય, એટલે કે એની કિંમત 0 કરતાં નાની હોય, એટલે કે એની કિંમત 0 કરતાં નાની હોય, તો 0 કરતાં નાની ક્યારે હોય મિત્રો? તો કે ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. આપણે જોઈએ મિત્રો એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે પી ઓફ એક્સ આ બહુપદી છે. પી ઓફ એક્સ બરાબર 2x² પ્લસ 3x અને -5. તો મિત્રો એક્સના વર્ગનો સહગુણક હોય ને આપણે એને એ તરીકે ઓળખવાનો. એક્સના વર્ગનો સહગુણક હોય આપણે એને એ તરીકે ઓળખીએ મિત્રો. એક્સનો સહગુણક હોય એને આપણે બી તરીકે ઓળખવાનો, અને અચળ પદ એટલે કે એને સી તરીકે આપણે ઓળખીશું. તો અહીં એક્સના વર્ગનો સહગુણક 2 છે, તેથી એ બરાબર 2. એક્સનો સહગુણક 3 છે, તેથી બી બરાબર 3. અને અચળ પદ અહીં -5 છે, તેથી સી બરાબર -5. તો હવે જુઓ એ બરાબર 2 આવ્યા. જો અહીંયા જુઓ મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો, એ બરાબર 2 એટલે 0 કરતાં 2 મોટા થાય ને, તો ઉપરની તરફ, તો આ ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર આકાર, એટલે કે ઉપરની તરફ જે છે એ ખુલ્લું મળે. ત્યાર પછી દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર, બીજું ઉદાહરણ, -5x² વત્તા 4x અને વત્તા 5. તો એક્સના વર્ગનો સહગુણક આપણે એ તરીકે ઓળખવાના, એક્સના સહગુણકને આપણે બી તરીકે ઓળખવાના, અને અચળ પદને આપણે સી તરીકે ઓળખશું. તો એ અહીં એક્સના વર્ગનો સહગુણક 5 છે, પણ કેવા મિત્રો 5 છે? એ બરાબર -5 છે. જો -5. અને એક્સનો સહગુણક 4 છે, તેથી બી બરાબર 4, અને અચળ પદ અહીં 5 છે, તેથી 5. હવે મિત્રો આપણે જોઈશું, જો -5 મળે છે તો અહીંયા શું લખ્યું? જો એ લેસ ધેન 0 તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. તો નીચેની તરફ ક્યારે? એ લેસ ધેન 0, તો કે -5 બરાબર છે 0 કરતાં નાના છે. -5 જે છે મિત્રો 0 કરતાં નાના છે, તો નીચેની તરફ પરવલય મળે. તો આ રીતના મિત્રો આલેખ જે છે સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયકાર મળે છે. બહુપદીની અંદર આપણે સૂત્રો જોતા હતા, એમાંથી આગળ દ્વિઘાત બહુપદીના શૂન્ય. તો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સ્વગુણક વચ્ચેનો સંબંધ. દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત, દ્વિ એટલે કે જેની 2 ઘાત હોય તેને દ્વિઘાત કહે છે. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર ax² વત્તા 2x વત્તા c છે. પી ઓફ એક્સ બરાબર ax² વત્તા 2x વત્તા c એ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે શૂન્યનો સરવાળો જોઈએ. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, અને આલ્ફા કહેવાનો અને બીટા કહેવાનો. આલ્ફા પ્લસ બીટા બરાબર -b. સૂત્રની અંદર માઇનસ છે b/a, એટલે કે બીના છેદમાં a. એ બી શું છે? તો કે એ એક્સનો સહગુણક છે. આપણે જોયો બી શું છે? તો એ એક્સનો સહગુણક છે, એટલે કે -xનો સહગુણક, અને એક્સના વર્ગનો સહગુણક એ શું છે? તો કે એ છે, એટલા માટે b/a. બીજું જોઈએ શૂન્યનો ગુણાકાર, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. આ ઇન્ટુ એટલે ગુણાકાર. અચળ પદ, તો આમાં અચળ પદ એટલે સી. જો આમાં અચળ પદ એટલે સી, તો અચળ પદ સી, અને એક્સના વર્ગનો સહગુણક એ. ત્યારબાદ આપણે જોઈએ, જો આલ્ફા ને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય, અને જો આલ્ફા તથા બીટા વિરોધી સંખ્યા હોય તો બી બરાબર 0 હશે.
બી બરાબર 0 હશે. હવે તમને એમ થાય કે સર એ કઈ રીતના આવશે? દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ -16 છે. તો આ પી ઓફ એક્સ બહુપદી છે. તો તમે 9મા ધોરણની અંદર આના અવયવ પાડતા શીખી જ ગયા મિત્રો. આ એક્સનો વર્ગ 16 છે, 4નો વર્ગ છે. તફાવતની રીત છે બંને બાજુ વર્ગ હોય ને વચ્ચે ઓછા હોય તો એકમાં પ્લસ અને એકમાં માઇનસ થાય મિત્રો. જો 1 દાખલા તરીકે x - 4 બરાબર 0 અથવા x + 4 બરાબર 0. તેથી x બરાબર 4 અથવા x બરાબર -4 મળે. કારણ કે આ 4 ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, આ -4 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો જો વિરોધી સંખ્યા મળી, જો આપને જો આલ્ફા ને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય, જો આલ્ફા તથા બીટા વિરોધી સંખ્યા, જો વિરોધી એટલે કે એક પ્લસ હોય તો એક માઇનસ હોય, જો પ્લસ અને માઇનસ, તો એક્સનો વર્ગ -16, પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ -16. હવે રહી વાત બી, તો બી બરાબર 0 થાય. તો કે બી બરાબર 0 એટલે તો કે આપણું પ્રમાણિત સ્વરૂપ શું છે મિત્રો? જો એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. તો અહીંયા તો તમારી પાસે એક્સનો વર્ગ -16 છે, એટલે કે એક્સના વર્ગવાળું પદ છે, પણ આ બીનું બી વાળું નથી. તો એનો મતલબ એવો થયો કે 0x, બી વાળું પદ નથી એટલે 0x વત્તા સી. હવે એક્સનો વર્ગનો સહગુણક એ 1 કાંઈ નથી, એટલા માટે અચળ પદ અહીંયા શું છે? તો કે 16. બી ક્યાં? તો કે 0. તેથી બી બરાબર 0 હશે. એ જ રીતના મિત્રો જો આલ્ફા ને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ થશે. ફરી મિત્રો કહું છું, જો વિરોધી હોય, વિરોધી એટલે કે એક પ્લસ હોય એક માઇનસ હોય, તો વિરોધી હોય તો બી બરાબર 0 થાય, અને પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ થશે. હવે વ્યસ્ત એટલે દાખલા તરીકે 1/4, તો 1/4 વ્યસ્ત શું આવશે? તો કે 4/1. આ બીજી એકબીજાની વ્યસ્ત છે. ચલો મિત્રો, જો આગળ વધીએ આપણે તો ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. સૂત્ર આગળ જોઈએ તો ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. મિત્રો પાઠ્યપુસ્તકની અંદર બહુ સ્વાધ્યાય 2.1 અને 2.2 છે. ત્રિઘાત બહુપદી આ લગભગ આપણે ક્યાંય છે નહીં, એટલે કે 3 ઘાત આમાં ક્યાંય પણ વારું છે નહીં. તો કે ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધની અંદર ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ અને વત્તા ડી. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ ને વત્તા ડી. આ ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. તો મિત્રો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું આવે? તો કે એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 છે. તો શૂન્યનો સરવાળો જોઈએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર છે, અથવા ગામા, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર -b/a. તો બી એટલે તો કે એક્સના વર્ગનો સહગુણક અને છેદમાં એ એટલે હું તો કે એક્સના ઘનનો સહગુણક. એ સૂત્ર છે. બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો તો કે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા બરાબર c/a. સી એટલે કે એક્સનો સહગુણક અને એ એટલે એક્સના ઘનનો સહગુણક. શૂન્યનો ગુણાકાર જોઈએ તો કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર -d/a. ડી એટલે તો કે મિત્રો અચળ પદ એટલે માઇનસ અચળ પદ છેદમાં એ એટલે તો કે એક્સના ઘનનો સહગુણક. મિત્રો અહીં પ્રકરણ 2 બહુપદીના તમામ સૂત્ર અહીં પૂરા થાય છે. મિત્રો સરળ પ્રકરણ છે.